इंजीनियर जोड़े बोलाएंगे हाथ पाड़ेली ने हमारा हाथ में बराबर हजी खोदेली એટલે હવે આ મુદ્દો તમે ક્યાં રજૂઆત કરશો પાછળમાં? અહીંયા તો ઓલરેડી આગળની સાઈડ છે ને આટલી બાકી આ એવું નથી, રોડ લેવલથી દુકાન નીચે થઈ આગળની સાઈડ તમે ફિટનેસ ઘટાડી છે બરાબર, પણ સરસ જ જો હવે વેપારીઓને બે મહિના પહેલા તીજ બ્રહ્મભટ્ટભાઈએ કીધું હતું, આ વસ્તુનું ટકોર કર્યો હતો, પણ જે હવે આ જે કામકાજ ફરીથી ચાલુ કર્યું છે ને, આવું રદ્દી અને ટકલાદી છે. આનાથી વર્સ્ટ શબ્દ મારા પાસે છે નહીં. જ્યારે વેપારીઓ સમજી રહ્યા છે કે કંઈક ને કંઈક ખોટું થઈ રહ્યું છે એટલે અમને બોલાયા છે ને અહીંયા, તો અમે એઝ અ કોર્પોરેટર અમારી માંગ એ છે કે અમે સભામાં આ મુદ્દો ઉઠાવીએ કે એટલીસ્ટ જે પરફેક્શન જોડે કામ થવું જોઈએ, અપડાઉન લેવલનો મુદ્દો છે. આ 2 દિવસ પહેલા બી આ મુદ્દો મેં ઉઠાવ્યો હતો, બરાબર. ટેકનિકલી વર્ક થતું નથી, લોકો હવે અવેર છે અને અવેર થોડા છે તો વધારે અવેર દીપા શ્રીવાસ્તવ અને તીજ બ્રહ્મભટ્ટ કરશે, અને આ તો હવે 5 વર્ષમાં તો કામ તો પરફેક્ટ કરીશું. મંગળ બજારનો વિસ્તાર છે, જ્યાં 2 મહિના પહેલા જ અમે રજૂઆત કરી હતી કે ભાઈ અહીંયા પીવા પાણીની જરૂર નથી, અહીંયા જરૂર છે મુખ્ય કામની જરૂર, ડ્રેનેજની જરૂર છે, વરસાદી કાંસની જરૂર છે, કારણ કે અડધો ઇંચ વરસાદ પડે તો પણ અહીંયા દુકાનોમાં પાણી ભરાઈ જાય છે. એટલે મુખ્ય જરૂરત અહીંયા ડ્રેનેજની છે. પીવા બ્લોક તો બરાબર જ હતા, તો જૂના જે પીવા બ્લોકની સાઈઝ 60 mm હતા, એની જગ્યાએ આ લોકોએ ઉખાડીને 40 mm નાખ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે અમને, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે મને કે અધિકારીની મેળા પીપળી હોય કોન્ટ્રાક્ટર સાથે. પરંતુ અમે જ્યાં અધિકારીઓ અહીંયા દુકાનદારો સ્થાનિકોની રજૂઆત છે, એ સ્થાનિકોની રજૂઆત છે કે અહીંયા અમને ડામરનો રોડ કરી આપો, એ મુદ્દો અમે સભામાં ઉઠાવીશું અને જ્યાં સ્થાનિકો ન્યાય મળે એવો પ્રયત્ન કરીશું.